રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ રાજ્ય સરકારની મોટી કાર્યવાહી 3 આઈપીએસ અને 1 આઈએએસની કરી દેવાઈ છે બદલી। રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે। તેમના સ્થાને ડીપી દેસાઈને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે, તો રાજકોટ પોલીસ કમિશનર પદેથી રાજુ ભાર્ગવની બદલી કરી લીવ રિઝર્વમાં મુકાયા છે। તેમના સ્થાને બ્રજેશ કુમાર ઝાને રાજકોટના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા, તો એસીપી વિધિ ચૌધરી અને ડીસીપી સુધીર દેસાઈને પણ લીવ રિઝર્વમાં મૂકી દેવાયા। વિધિ ચૌધરીના સ્થાને મહેન્દ્ર બગડિયાને રાજકોટના એસીપી બનાવાયા, તો સુધીર દેસાઈના સ્થાને જગદીશ બાંગરવાને ઝોન 2ના ડીસીપી બનાવાયા। રાજ્ય સરકારે આ બદલીઓ ચૂંટણી પંચની મંજૂરી લઈને કરી છે। રાજકોટનો અગ્નિકાંડ, જેના આરોપીઓ પર કસાયો કાયદાનો સકંજો। 3 આરોપીને રજૂ કરાયા કોર્ટમાં। કોર્ટે 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ 3 આરોપીઓ છે યુવરાજ સોલંકી, નિતિન જૈન અને રાહુલ રાઠોડ। યુવરાજસિંહ નામનો આરોપી કોર્ટમાં જજ સમક્ષ રડી પડ્યો। 3 આરોપીઓનું કહેવું હતું કે અમે લોકોને બચાવવાના પ્રયત્ન કર્યા છે। રાહુલ રાઠોડ નામના આરોપીનું કહેવું હતું કે આજે સામે ચાલીને હું પોલીસ સમક્ષ હાજર થયો છું। કોર્ટે 3ના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સાથે જ પોલીસને ટકોર કરી કે આ 3 આરોપી ભરાઈ જાય અને મોટા માથા છૂટી ન જાય તે જોજો। રાજકોટ અગ્નિકાંડનો આરોપી પ્રકાશ હિરણ, જેનું નથી કોઈ અત્તોપત્તો, એવામાં તેના ભાઈએ પોલીસને અરજી કરી કે તેની શોધખોળ કરવામાં આવે। આશંકા છે કે આરોપી પ્રકાશ હિરણ પણ આગમાં જીવતો ભૂંજાઈ ગયો, કેમ કે જે સમયે આગ લાગી ત્યારે જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા તે વિડીયોમાં તે દેખાતો હતો। તેની કાર પણ હજુ ગેમ ઝોનના પાર્કિંગમાં જ પાર્ક કરેલી પડી છે। અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાની કાઢી ઝાટકણી। હાઈકોર્ટે પૂછ્યો સવાલ કે 3 વર્ષથી તમારા નાક નીચે ગેરકાયદે ગેમ ઝોન ચાલતું હતું, તમે શું ઊંઘતા હતા? ખોટું થતું હોવા છતાં તમે આંખો બંધ રાખી આને હત્યાથી ઓછું ન ગણી શકાય। હાઈકોર્ટે નોંધ્યું કે આપણે નિર્દોષ બાળકો ગુમાવ્યા, જેની પાછળ પ્રશાસન જવાબદાર છે। જ્યારથી ગેમ ઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મ્યુનિસિપલ કમિશનર દુર્ઘટના પાછળ જવાબદાર છે। હાઈકોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે અમે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને અત્યારે સસ્પેન્ડ કરી શકીએ છીએ, પરંતુ જવાબ રજૂ કરવાનો છે, તેમને સસ્પેન્ડ નથી કરતા। સુનાવણી દરમિયાન રાજકોટ મનપાએ સ્વીકાર્યું કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ અનિયમિત બાંધકામને નિયમિત કરવા અરજી કરી હતી, પરંતુ મંજૂરી નહોતી અપાઈ। જોકે સરકાર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ કે જે પણ જવાબદારો હશે તેને છોડીશું નહીં। તમામ ગેમ ઝોન બંધ કરાવાયા છે। 7 અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે। જેવો ઘરે આવ્યો પાર્થિવ દેહ, પરિવારજનોએ કર્યું હૈયા ફાટરુદન। કાળજો કંપાવનારા દ્રશ્યો છે યાત્રાધામ વીરપુરના। વીરપુરનો જિગ્નેશ ગઢવી 4 બહેનોનો એકનો એક ભાઈ હતો। હજુ તો 20 દિવસ પહેલાં જ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો। ગેમ ઝોનમાં લાગેલી આગ ગઢવી પરિવારના એકના એક પુત્રને ભરખી ગઈ। પરિવારજનોના મતે આગ લાગી એ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો। જિગ્નેશની અંતિમ ક્રિયા વીરપુરના સ્મશાન ગૃહમાં કરાઈ। આ સમયે જેતપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા। પરિવારજનોની માંગ છે કે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે। એના જે આખા ઘર ઉપર તો અત્યારે આપ ફાટી એવી પરિસ્થિતિ છે, કેમ કે એના ઘરમાં 5 દીકરીઓ, એક એની વાઈફ, એનો સન છે 10 વર્ષનો, એના મમ્મી છે, એ બી અત્યારે વિડો છે, અને એને બી અત્યારે તકલીફ દવા છે, દવા ચાલુ છે। એના ઘરમાં એકને એક કમાવાવાળો માણસ હતો આ, અને એક હેન્ડીક્રેફ્ટ છે જે બેન, એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેફ્ટ છે, 20-22 વર્ષના છે। એનું આખું ઘર ગુજરાત જિગ્નેશભાઈ ઉપર ચાલતું હતું। સાચું બોલજો કે નથી મેલી કઈ છે જ નહીં, એવું હોય તો કહીજો કે રાખ જ છે ને મહેનત તમારી બેનની એમ નહીં, તમારા જીવતા કરીને દેવાના હોય તો અમે રાખતા જઈએ। હોય તો કયો અમારી બેન વગી ને ન્યાય દેવડાવો। ન્યાય કલાકો નહીં દિવસો વીત્યા, પણ ન તો સ્વજનની મળી ભાળ કે ન કોઈ યોગ્ય જવાબ, જેને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલે પીડિત પરિવારજનો રોષે ભરાયા। પરિવારજનોની બસ એક જ માંગ હતી કે 3 દિવસ વીત્યા, ક્યારે મળશે સ્વજનની ભાળ। આ સમયે એસીપી રાધિકા ભરાઈએ પીડિત પરિવારજનોને સમજાવ્યા। એસીપી રાધિકા ભરાઈનું કહેવું હતું કે જેમ જેમ ગાંધીનગરથી ડીએનએ રિપોર્ટ આવશે, સ્વજનોના પાર્થિવ દેહ સોંપી દેવાશે। સાંભળો, એફએસએલ સાથે હું તમને મારા ફોનમાં બતાવું। એફએસએલ સાથે છે ને હું દર કલાકે સંપર્ક કરી રહી છું। એફએસએલ સાથે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં છીએ। તમે પ્લીઝ આટલી શાંતિ રાખી છે ને તો થોડીક હજી વધારે શાંતિ રાખો।
રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ પર ગાજ કુલ 7 અધિકારીને સસ્પેન્ડ કરાયા. જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં શામેલ છે મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ શાખાના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર MR સુમા અને પારસ કોઠિયા, 2 સિનિયર પીઆઈ VR પટેલ અને NL રાઠોડ નામના અધિકારી. જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. સાંભળ્યું આપે શું કહી રહ્યા છે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ. કહી રહ્યા છે કે TRP ગેમ ઝોનની ફાયર NOC માટે કાર્યવાહી ચાલુમાં હતી. જોકે તેમના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો ખુદ ચીફ ફાયર ઓફિસર IV ખેરે. IV ખેર અનુસાર TRP ગેમ ઝોનની ફાયર NOC માટે ન તો સંચાલકોએ ન તો પોલીસે લીધો હતો અભિપ્રાય. પોલીસે મંજૂરી આપતા પહેલા ફાયર વિભાગનો અભિપ્રાય મેળવવો ફરજિયાત છે. આ પરફોર્મન્સ સ્ટેશનમાં પોલીસ પણ અત્રે જાણ કરતી હોય છે અને લગત પાર્ટી પણ એના ડોક્યુમેન્ટ સાથે અત્રે અરજદાર થતી હોય છે અને અત્રેથી એ પ્રમાણેની ઇન્સ્પેક્શન ટોટલી એની કાર્યવાહી કરતા હોય છે. અત્રેથી કોઈ એવો અભિપ્રાય માંગવામાં આવેલ નથી, અત્રેથી આપેલ પણ નથી. ફરી એક વખત, કેમ કે પોલીસ કમિશનર એવું કહી રહ્યા છે કે અમે મંજૂરી આપી હતી, અમે માર્ગ અને મકાન વિભાગ અને ફાયર વિભાગની અભિપ્રાય લીધો. ના, અત્રેથી કોઈ એવો અભિપ્રાય આપવામાં આવેલ નથી કે માંગેલ નથી.